વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસરમાંથી આજે એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે। રાજવીર સિંધા નામના 40 વર્ષીય યુવકે કોર્ટ પરિસરમાં ફિનાઇલ પી લેતા ચકચાર મચી છે। તેમના અને તેમના પત્ની વચ્ચે કેસ ચાલી રહ્યો છે, ત્યારે ઘણા લાંબા સમયથી આ કેસનો નિકાલ ન આવતા તેઓને ન્યાય ન મળતા તેઓએ આ પગલું ભર્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ નંદેશ્રી વિસ્તારમાં રહેતા રાજવીર સિંધા અને તેમની પત્ની વચ્ચે ચાલી રહેલા કાનૂની વિવાદ મામલે કોર્ટમાં તારીખ હોવાને કારણે હાજર થવા આવ્યા હતા। યુવકે આક્ષેપ કર્યો હતો કે લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હોવા છતાં તેને ન્યાય મળતો નથી, જેના કારણે તે માનસિક રીતે પરેશાન હતો। આ દરમિયાન કોર્ટ પરિસરમાં જ યુવકે ફિનાઇલ પી લેતા ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને યુવકને સારવાર માટે ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ યુવકની સારવાર ચાલી રહી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હું આજે મારી તારીખ હતી 2067 પંચાલ સાહેબના થઈ ને મારી પત્નીનું આજથી 4-5 મહિનાથી વોરંટ છે અને કેટલાય સમયથી કેસ કરીને ભાગી ગયેલી છે અને એમાં જજો, પોલીસ અને વકીલ આ બધા મળીને મને માનસિક, આર્થિક, શારીરિક રીતે હેરાન કરે છે ને એમાં ખાસ મારી પત્ની અને આ રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ અને એનું વોરંટ હોય તોય પોલીસ સ્ટેશનથી એમને જવા દે, કોર્ટમાંથી બી વોરંટમાં એને એમને જવા દે અને મને મારા ઘરનાને માનસિક, આર્થિક, શારીરિક રીતે અમે કોર્ટમાં હાજર હોય તોય અમને વોરંટ કાઢે, કોર્ટમાં હાજર હોય તો વોરંટ કાઢે, જેલમાં હોય તોય વોરંટ કાઢે અને મોટો મોટો દંડ આપે। એમાં જજો નીરજ યાદવ, વ્યાસ, પડિયાર, શર્મા અને આહુજા આ 5 જજ અને 5 મારા 498ના વકીલો અલકા પટેલ, અજય ગોહિલ, જયદીપ પરમાર અને દવે અને એનો આસિસ્ટન્ટ આશુ પટેલ આ લોકો મને માનસિક રીતે અને પોલીસથી 25થી 30 પોલીસ નંદેશ્રી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને આ જજો જે મેં નામ આપ્યા એ અને આ વકીલો મને માનસિક, આર્થિક, શારીરિક રીતે હેરાન કરે અને મારા બનેવીનું મર્ડર કરાવ્યું છે અને મારા દીકરા પર, મારા પર અને મારા મમ્મી પર જીવ લેવા હુમલા કરાયા છે અને મેં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, IG સાહેબ, DG સાહેબને, કમિશનર સાહેબને બધાને અરજી આપી અને એમાં પોલીસ, જજ અને આ લોકો મારું કંઈ કરવા દેતા નહીં, મને માનસિક, આર્થિક, શારીરિક રીતે હેરાન કરે છે, જેલોમાં નખાવે છે વોરંટો કાઢીને અને ખોટા મારી પર કેસો કરે છે। તો આજે તમે કોર્ટમાં ફિનાઇલ પીધું છે? હા, અમે આજે ફિનાઇલ પીધું છે। આ લોકોએ માનસિક ત્રાસથી ફિનાઇલ પીધું છે અને આજે આવીને મને એવું કહેતો હતો કે હું આ જામીન એની કરાવું છું તારા બૈરુંની, તું હું તોડી લેવાનો। એટલે ચાલુ કોર્ટમાં તમે ફિનાઇલ પીધેલું? ચાલુ કોર્ટમાં બહાર કોર્ટની બહાર અંદરની જજ સાહેબની સામે નહીં પણ કોર્ટની બહાર અને મને અહીંયા બહાર કહેતો હતો કે મારા તારું બૈરુંનું આ જામીન કરાવું છું, તારાથી થાય એ તોડી લે। તો હવે શું માંગ શું છે તમારે? મારે કંઈ નહીં, મારા બનેવીનું ને એનું મર્ડર કર્યું છે અને મારી પર 2011થી ખોટી ફરિયાદો કરાયેલી છે, મને ન્યાય મળવો જોઈએ અને મારા દીકરા દીકરીનું બધું માનસિક, શારીરિક અને અમને માનસિક રીતે બહુ હેરાન કરેલા છે, જેલોમાં નખાયેલા છે। તપાસ કરવાથી તમને બધું ખ્યાલ આવી જશે। શું નામ છે આપનું? રાજવીરસિંહ છત્રસિંહ સિંધા, બરોડા, નંદેશ્રી, શિવાજીનગર।